જો તમને રાંધવામાં કંઈ ઝડપથી બની જતું અને પચવામાં પણ ઇઝી હોય એવું કંઈ બનાવવું હોય તો તમે ખીચડી બનાવી શકો છો. આ જ કારણ છે કે મિનિટોમાં બની શકતી આ ખીચડી મોટે ભાગે દરેક ઘરમાં તૈયાર થતી જ હોય છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં મકર સંક્રાંતિ દરમિયાન અડદની દાળની ખીચડી બનાવવામાં આવે છે. આજે આપણે એના જ વિશે વાત કરીશું કે ખીચડી ખાવાથી કયા કયા ફાયદા થાય છે. જો તમને આ વાત તો ખબર જ હશે કે ખીચડી પચવામાં એકદમ ઇઝી હોય છે. જો તમને પેટ સંબંધી કોઈ બીમારી હોય તો દરરોજ ખીચડી ખાઓ, કારણ કે તે પચવામાં ખૂબ જ સરળ છે. તેનાથી પેટને પણ રાહત મળે છે અને આ જ રીઝન છે કે ડૉક્ટરો દર્દીઓને માત્ર ખીચડી ખાવાની સલાહ આપે છે. ખીચડીની અંદર પોષક તત્વો પણ ભરપૂર માત્રામાં હોય છે, કારણ કે ખીચડી બનાવતી વખતે ચોખા, કઠોળ અને ઘણી બધી શાકભાજીઓ ઉમેરવામાં આવે છે, જે પોષક તત્વોથી ભરપૂર હોય છે. ખીચડીની એક પ્લેટમાં તમને તમામ જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ મળી જાય છે. જો તમે શિયાળાની ઋતુમાં દેશી ઘી સાથે ખીચડી ખાઓ અને ઉનાળામાં ખાસ કરીને રાત્રે દહીં સાથે ખીચડી ખાવામાં આવે તો વજન વધતું નથી, કારણ કે તે સરળતાથી પચી જાય છે અને તે પેટને ફૂલવું અને ઝાડા થવાની કોઈ ફરિયાદ નથી આવતી. તે સારી ઊંઘ પણ આપે છે, કારણ કે જો તમે રાત્રે ખાવામાં કંઈ એવું ખાઓ જે આસાનીથી પચી જાય, તેના લીધે ઊંઘ સુધરે છે. એટલે ખીચડી ખાવી ગમે છે તો તમે રાત્રે સૂતી વખતે એટલે કે રાતના ખાવામાં તમે ખીચડી ખાઈ શકો છો. એના લીધે તમને ઊંઘ પણ સારી આવશે. જો તમે ડાયાબિટીસના દર્દીઓ હોય ક્યાં તો પછી તમે તમારા ખાવામાં કંટ્રોલ રાખવા માંગતા હો, તે લોકો પણ દરરોજ ખીચડી ખાઈ શકે છે. તેનાથી બોડીમાં બ્લડ શુગરનું લેવલ પણ કંટ્રોલમાં રાખવામાં આવે છે અને વજન પણ કંટ્રોલ થાય છે. તો તમે ખીચડી ખાઈને આ બધા ફાયદા ઉઠાવો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તે ઉપરાંત તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને જરૂરથી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે જરૂરથી શેર કરજો.